નમસ્કાર મિત્રો, HK પટેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। જે NMMS ની એક્ઝામ આવે છે એની અંદર આપણે પ્રથમ ટોપિક શ્રેણીનો છે એના વિશે આજે અભ્યાસ કરીશું। તો આપણને ખબર હોય છે કે શ્રેણી એટલે શું? તો કે શ્રેણી એટલે કે પેટર્ન ભાત અથવા એને આપણે સાંકળ કહીએ છીએ। કે શ્રેણીની અંદર ફક્ત એટલું જ કે આપણે ક્રમિક સંખ્યાના પદો આપેલા હોય છે, તો કે બંને ક્રમિક પદો અથવા એકાંતર પદો વચ્ચે કોઈ ચોક્કસ સંબંધથી જોડાયેલા હોય છે, જેને આપણે શ્રેણી કહીએ છીએ। અને જેના બંધારણમાં જે છેલ્લા અંક પછી કયું પદ આવશે એ આપણે શોધવાનું હોય છે। દાખલા તરીકે આપણે કોઈ એક અહીં લઈ લઈએ છીએ 1 3 5 7 અને ખાલી જગ્યા। આ જગ્યાએ તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય છે, તો તમારે શોધવાનું હોય કે આ જગ્યા ઉપર કયો જવાબ આવશે। તો દાખલા આપણે જોઈએ છે કે 1 3 5 7 ને ખાલી જગ્યા, તો કે આ કેવી સંખ્યા છે? તો આને ક્રમિક સંખ્યાઓ કહે છે। તો 7 પછી ક્રમિક સંખ્યા કઈ આવશે? તો કે 9। તો આ તમારો જવાબ થશે। તો કે શ્રેણીમાં કેટલીક વિશેષ સંખ્યાઓ હોય છે, કે દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, અવિભાજ્ય, વિભાજ્ય, એકી, બેકી વિશે સમજ મેળવીશું પહેલા આપણે। તો એની અંદર આપણે પ્રથમ એકી સંખ્યા વિશે અભ્યાસ કરીશું। એકી સંખ્યાઓ એટલે કેવી સંખ્યા કે જેને એકમનો અંક 1 3 5 7 અને 9 આવતો હોય એવી સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ કહીશું। પછી આગળ જોઈએ તો 11 13 15 17 19 વગેરે જેનો એકમનો અંક 1 આપેલો હોય છે તેવી સંખ્યાને આપણે એકી સંખ્યાઓ કહીશું। એકી સંખ્યાઓ અનંત સુધી લખી શકાય છે। ત્યાર પછી આવશે બીજો ટોપિક બેકી સંખ્યાઓ, કે જેની અંદર એકમનો અંકના સ્થાન પર 0 2 4 6 8 આપેલા હોય તો તેવી સંખ્યાઓને આપણે બેકી સંખ્યાઓ કહીશું। બેકી સંખ્યાઓમાં આગળ જઈએ તો પછી 10 આવશે, 12 આવશે, 14 16 18 20 એ રીતે અનંત સુધી આપણે લખીશું। એમાં તમારે ફક્ત યાદ રાખવાનું કે એકમના સ્થાન પર 0 2 4 6 અને 8 હોવા જોઈએ, તો એ દરેક સંખ્યાને આપણે બેકી સંખ્યાઓ કહીશું। ત્યાર પછી આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ। તો પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કહીએ છીએ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે 1 થી શરૂ કરી અને અનંત સુધી આપણે લખી શકાય છે, જેને આપણે ગણિતની ભાષામાં ગાણિતિક સંખ્યાઓ પણ કહીએ છીએ। ગણિતની આપણે 1 2 3 4 સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો જ આપણે ઉપયોગ કરીએ છીએ। ગણિતની ભાષામાં આપણે પ્રાકૃતિક સંખ્યા અથવા તો ગણતરીની સંખ્યા પણ કહેવાય છે। અને પ્રાકૃતિક સંખ્યા હંમેશા 1 થી શરૂ કરી અને અનંત સુધીની હોય છે। ત્યાર પછી આવે છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે આમાં પૂર્ણ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની અંદર જ્યારે આપણે એક 0 આગળ લગાવી દઈએ છીએ, તો કે જ્યારે 0 થી શરૂઆત થાય કોઈ પણ સંખ્યાની એના પછી અનંત સુધીની આપણે લખી શકીએ, જ્યારે 0 ને સમાપ્ત પૂર્ણ સંખ્યા બને છે। તો કે પ્રાકૃતિક સંખ્યામાં 0 ને સમાપ્ત પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે, જેને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું। એના પછી આવે છે પૂર્ણ વર્ગ સંખ્યા। તો પૂર્ણ વર્ગને સમજવા માટે આપણે કોઈ પણ સંખ્યાને આપણને વર્ગ આવડવો જોઈએ। તો કે વર્ગ એટલે શું? કોઈ આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે। વર્ગ એટલે કે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણતા જે સંખ્યા મળે એને આપણે વર્ગ કહીએ છીએ। તો અહીં લખેલ છે કે 1 ગુણ્યા 1 એટલે કે 1 નો વર્ગ લખીએ, તો એને કહીએ કેવી રીતે? 1 નો વર્ગ 1 થશે। ભાઈ 2 નો વર્ગ જ્યારે આપણે વાંચવું હોય ત્યારે આપણે એ રીતે વાંચ્યું કે 1 નો વર્ગ 2 નો વર્ગ, પછી અહીં લખીએ 3 નો વર્ગ, 3
3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, આ રીતે આપણે લખી શકીએ છીએ. તો કે આમ કે વર્ગ કઈ રીતે કરવા, તો કે એ જ સંખ્યા વડે આપણે ગુણવાની છે આપેલી સંખ્યાને. અહીં આપણે 1 ગુણ્યા 1 કરીશું એટલે આપણને જવાબ 1 મળશે. 2 ગુણ્યા 2 કરીશું એટલે જવાબ 4. 3 ગુણ્યા 3 બરાબર 9. 4 ગુણ્યા 4 બરાબર 16. 5 ગુણ્યા 5 બરાબર 25. 6 ગુણ્યા 6 બરાબર 36. 7 ગુણ્યા 7 બરાબર 49. 8 ગુણ્યા 8 બરાબર 64. 9 ગુણ્યા 9 બરાબર 81. 10 ગુણ્યા 10 બરાબર 100. જે આ 1 નો વર્ગ 1 થયો, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64, 9 નો 81 ને 10 નો 100. તો કે આ આપણે વર્ગ લખ્યા. તો કે જે આપણે આપેલા છે 1, 4, 9, 16 એ અનુક્રમે 1, 2, 3, 4 ના વર્ગ થી બનતી સંખ્યાઓ છે જે અનંત સુધી ચાલી શકે છે. પૂર્ણ વર્ગ. હવે આપણો ટોપિક આવ્યો નવો પૂર્ણ વર્ગ. તો પૂર્ણ વર્ગ એટલે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહે છે. કે આપેલી સંખ્યા જે પૂર્ણાંક જે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય તો એને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. અહીં ઉદાહરણ આપેલું છે, આપણે લઈ જોઈએ એક ઉદાહરણ કે 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ બરાબર 25. 8 ગુણ્યા 8 બરાબર 8 નો વર્ગ બરાબર 64. તો અહીં 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ થશે. એ રીતે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 વગેરે પૂર્ણ સંખ્યાઓ બને. હવે એના પછી નવો ટોપિક આવે છે પૂર્ણઘન. તો કે એકની એક સંખ્યાને જ્યારે 3 વખત ગુણાકાર કરવામાં આવે છે ત્યારે જે સંખ્યાનો સમૂહ મળે છે એને આપણે પૂર્ણઘન કહીશું. દાખલા તરીકે અહીં લઈએ આપણે એક જ સંખ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર આપણને જવાબ મળશે 1. તો આ થઈ ગયો આપણો 1 નો ઘન. ભાઈ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર થશે 8. અહીં શું થશે 8. એટલે કે આ 2 નો ઘન થયો. તો આને કઈ રીતે વંચાશે? 1 નો ઘન, 2 નો ઘન. હવે પૂર્ણ ઘન. પહેલા આપણે ઘન જોઈએ, હવે પૂર્ણ ઘન જોવાનું. આપેલી સંખ્યા જો પૂર્ણાંક સંખ્યા જે છે એ કોઈ પણ સંખ્યાનો ઘન હોય તો એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. હવે એક છે ને, જો આપણે NMS ની તૈયારી કરતા હોય તો આપણે 1 થી 10 સુધીના ઘન આવડવા જોઈએ. તો અહીંયા આપણે લખીશું 1 નો ઘન બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1. પછી લખીશું 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. 3 નો ઘન બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27. 3 તરી 9, 9 તરી 27. પછી 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બરાબર 64. 5 નો ઘન બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125. 6 નો ઘન બરાબર 6 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર 216. 7 નો ઘન બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત કરીએ એટલે 343 જવાબ આવશે. પછી 8 નો ઘન બરાબર 8 ગુણ્યા 8 ગુણ્યા 8 બરાબર 512.
ત્યારબાદ આવશે 9 નો ઘન બરાબર 9 ગુણ્યા 9 ગુણ્યા 9 બરાબર 729. અને હવે આવશે છેલ્લે 10 નો ઘન, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 1000. તો આ 1 થી ને 10 સુધીના ઘન તમને મેં લખી આપે, જે તમારે તૈયાર કરેલા, જે આગળની શ્રેણી ચેપ્ટરમાં કામ આવશે. હવે આવે નવો ટોપિક અવિભાજ્ય સંખ્યાઓ, કે જે સંખ્યાને ફક્ત ને ફક્ત બે જ અવયવ હોય, એક સંખ્યા પોતે અને એક, તો એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. કે જે સંખ્યાઓના ફક્ત ને ફક્ત બે જ અવયવ ધરાવે છે તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. દાખલા તરીકે 2 3 5 7 11 13 17. હવે આપણે અહીં 2 લઈએ તો આને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીશું? તો એક તો 1 વડે ને બીજી 2 વડે, એટલે આ એના બે અવયવ થયા. પછી 3 લઈએ તો આને 1 અને 3 વડે, 5 લઈએ તો 5 ને 1 અને 5 વડે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. તો આવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. કે સંખ્યાનો અવયવ એટલે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. 10 નો અહીં ઉદાહરણ તમને આપ્યું છે. અહીં આપણે 10 લઈ લઈએ ઉદાહરણ તરીકે, તો કે આના કયા કયા અવયવ થશે? તો કે એકના ઘડિયાની અંદર આવશે 10, પછી 2 ના ઘડિયાની અંદર પણ 10 આવશે, 3 ના ઘડિયામાં નહીં આવે, 4 ના ઘડિયામાં નહીં આવે, 5 ના ઘડિયાની અંદર પણ આવશે, 5 દુ 10 થશે, 6 માં નહીં આવે, 7 8 કે 9 માં નહીં આવે, પણ છેલ્લે 10 ના ઘડિયામાં આવશે. તો આ એના 4 અવયવ થઈ ગયા. બરાબર. હવે ત્યાર પછી વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેના 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. અહીં ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ 4. 4 લીધા તો 4 ના અવયવ કયા કયા થશે? તો એક તો 1 થશે, 1 ના ઘડિયામાં 4 આવશે, પછી 2, એના પછી 4, 3 ના ઘડિયામાં નહીં આવે. તો આમાં કેટલા અવયવ થયા? 2 થી વધારે, એટલે કે આ સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તો આવી બીજી કઈ સંખ્યાઓ થઈ? તો કે 4 6 8 10 12 15 16 18 20. હજી આ લખી આગળ તો 21 22 24 25 વગેરે સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી આવે ફિબોનાચી સંખ્યાઓ. તો કે આ સંખ્યાને આપેલી જે શ્રેણી છે એની કે શરૂઆતના 2 અંકોના પદનો સરવાળો કરીએ છીએ ત્યારે તેના પછીનું પદ મળતું હોય છે. અહીં ઉદાહરણ આપેલું છે કે 1 2 3 5 8 13 21 ને 34. આ કઈ રીતે બન્યું? તો કે આ બંને જે શરૂઆતના 2 પદ છે એ બંનેનો સરવાળો કરીશું અહીંયા, તો કેટલા મળશે? 3. તો કે એના પછીનું પદ આવ્યું 3. એ જ રીતે 2 અને 3 નો સરવાળો કરીએ. હવે આ બંનેનો સરવાળો કરીશું એટલે આપણને નવું પદ મળશે 5. ત્યાર પછી આપણે 3 અને 5 નો સરવાળો કરીએ તો આપણને મળે જવાબમાં 8, એટલે આગળનું પદ 8 થયું. એ જ રીતે આગળ વધારીએ તો 5 અને 8 નો સરવાળો કરવાનો ફરીથી, તો તમને જવાબમાં મળશે 13. 8 અને 13 નો સરવાળો કરીએ એટલે તમને જવાબ મળે 21. 13 અને 21 નો સરવાળો કરીશું એટલે મળશે જવાબમાં 34. ત્યાર પછી 21 અને 34 નો જ્યારે સરવાળો કરીશું એટલે તમને જવાબની અંદર 55 મળશે. ત્યાર પછી હવે આગળ જોઈશું આપણે શ્રેણીના નિયમો. એમાં પહેલો નિયમ છે સમાનતા, કે સમાન સંખ્યાના ઉમેરો થવો. તો પહેલો નિયમ કયો છે? કે નિયમ નંબર 1 કે સમાન સંખ્યાઓનો હવે આપણે જોઈશું શ્રેણીના સમાન સંખ્યાનો નિયમ. તો કે પહેલો નિયમ છે કે સમાન સંખ્યાનો ઉમેરો થયો હોય. તો કે ઉદાહરણ અહીં આપેલું છે 2 5 8 11 14. તો હવે આ જગ્યા ઉપર શું આવશે? તો એ જોઈ શકીએ કે આપણે 2 ની અંદર કેટલા પ્લસ કરીશું તો 5 આવશે, તો કે +3 થયા. પછી 5 ની અંદર પ્લસ બીજા 3 કરીશું તો 8 થશે. 8 ની અંદર બીજા 3 પ્લસ કરીએ એટલે
11, 11 માં બીજા 3 પ્લસ કરીએ એટલે 14, ને 14 માં બીજા 3 પ્લસ કરીશું એટલે આપણો જવાબ અહીં આવશે 17. તો અહીં દરેકની અંદર +3 +3 +3 કરે છે એટલે આપણો જવાબ આવશે અહીં 17. ત્યારબાદ આગળ બીજો નિયમ જોઈએ કે ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો. બીજો નિયમ છે ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો. એ જે બીજો નિયમ એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. +1 +2 +3 +4 +5 એ રીતે ઉમેરો થતો જશે. તો કઈ 6 આપે છે 6 વત્તા 1 7, 7 માં +2 કરીએ તો 9 થાય. 9 ની અંદર બીજા +3 કરીશું એટલે 12, 12 માં હવે +4 કરીશું એટલે 5, ફરીથી 16 મળ્યા એટલે 16 ની અંદર +5 કરીશું 21. હવે 21 માં આપણે +6 કરીએ એટલે આપણો જવાબ અહીં આવશે તો કે 21 + 6 બરાબર આપણો જવાબ અહીં 27 આવશે. તો આપણો આ જગ્યા ઉપર જવાબ આવશે 27. તો કે અહીં છેલ્લી સંખ્યાની અંદર +6 ઉમેરવાના છે કે +1 +2 +3 +4 +5 ને +6. હવે નવો નિયમ આવ્યો કે ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો. બેકી સંખ્યા એટલે કે જેના એકમના સ્થાન ઉપર 0, 2, 4, 6 ને 8 આપેલા હોય તો એ સંખ્યાને આપણે બેકી સંખ્યાઓ કહીએ છીએ. તો અહીં એક બીજું ઉદાહરણ લઈ લઈએ. 1, 2, 6 આ રીતે આપણે શ્રેણી બનાવીશું. તો કઈ પ્લસ કેટલા કર્યા +2 કર્યા, અહીં +4 કર્યા એટલે 6 આયા. 6 ની અંદર બીજા +6 કરીશું તો આપણે જવાબ અહીં 12 મળશે એટલે કે અહીં આપણે +6 થયા. તો કે એ રીતે આપણે તો કે અહીં ઉદાહરણ આપીએ 3, 5, 9, 15, 23 ને પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે 3 ની અંદર +2 કરીશું એટલે જવાબ આપણો 5 આવશે. 5 માં બીજા 4 પ્લસ કરીશું એટલે કે 9, 9 ની અંદર +6 કરીએ એટલે 15, 15 માં 6 પ્લસ કરીએ એટલે 23 અને 23 માં 8 પ્લસ કરીશું 10 કરીશું પ્લસ એટલે આપણો જવાબ અહીંયા 33 આવશે. તો કે ક્રમિક બેકી સંખ્યાઓમાં ઉમેરો થયો. પહેલા 2, 4, 6, 8 ને 10. એ જ રીતે હવે ક્રમિક એકી સંખ્યાઓ ઉમેરો કરીશું. તો કે એકી સંખ્યાઓ એટલે કે જેના એકમના સ્થાનમાં એકમનો અંક કયો હોવો જોઈએ તો 1, 3, 5, 7 અને 9 હોય તો એને આપણે એકી સંખ્યા કહીશું. તો અહીં ઉદાહરણ લીધું છે 2, 3, 6, 11, 18 ખાલી જગ્યા એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર શું આવશે તો કઈ જોઈશું તો એની અંદર કેટલા પ્લસ કરીએ તો 3 થાય તો કે આપણે 1 પ્લસ કરીશું +1 થયા. હવે 3 ની અંદર બીજા કેટલા ઉમેરીએ તો 6 મળશે તો કે આપણે +3 કરીશું ઉમેરવાના. 6 ની અંદર બીજા કેટલા પ્લસ કરવા પડે તો કે 5 1 પ્લસ કરીશું. 11 માં બીજા 7 પ્લસ કરીએ તો 18 ને હવે +1 +3 +5 +7 એટલે આપણને ખબર પડે કઈ એકી સંખ્યાનો ઉમેરો થઈ રહ્યો છે. તો હવે આપણે +7 પછી +9 કરવા પડે અને જો 9 ઉમેરીએ તો આપણો જવાબ અહીંયા 27 આવે. 18 + 9 બરાબર 27. હવે અહીં બીજું એક ઉદાહરણ આપીએ ક્રમિક સંખ્યાનો વર્ગનો ઉમેરો. કે સંખ્યાની અંદર ક્રમિક વર્ગ ઉમેરવાના છે. કે વર્ગ 1 થી ને 10 આપણે 20 સુધીના કરવાના છે પણ 1 થી 10 સુધીના મેં પહેલા તમને ભણાય. તો કઈ ઉદાહરણ આપેલું કે 3, 7, 16, 32, 57 એ પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે 3 ની અંદર કેટલા પ્લસ થયા તો કે 7 કરવા હોય તો આપણે +4 કરવા પડશે. 7 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 16 થશે તો અહીંયા આપણે 9 પ્લસ કર્યા. 9 પ્લસ કરીએ તો 16 જવાબ મળે અને 16 ની અંદર બીજા 16 પ્લસ કરીએ તો 32 જવાબ અને 32 ની અંદર
કેટલા પ્લસ કરીશું હવે આપણે? તો કે 25 પ્લસ કરીએ તો આપણને જવાબ 57 મળે. તો અહીં જોઈએ તો કે 2 4 એ 2 નો વર્ગ થયો, 9 એ 3 નો વર્ગ થયો, 16 એટલે 4 નો વર્ગ થયો, 25 એટલે 5 નો વર્ગ. તો હવે આપણે અહીંયા 6 નો વર્ગ કરવો પડે પ્લસ 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36. તો કે 57 ની અંદર 36 પ્લસ કરીએ તો 57 માં 36 પ્લસ કરવાના. તો કે 6 7 13 વધી 8 4 ને 5 9. એટલે કે આપણો જવાબ અહીં 93 આવે. 93 જવાબ આપણો અહીં મળશે. એ જ રીતે ક્રમિક બેકી સંખ્યાનો વર્ગનો ઉમેરો કરવો. જે રીતે આપણે એક ક્રમિક વર્ગનો ઉમેરો કરીએ એ રીતે ક્રમિક બેકી સંખ્યાનો વર્ગનો ઉમેરો કરવાનો. અહીં આપણે ઉદાહરણ આપ્યું 3 7 23 59 ને 123. કઈ ઉદાહરણ લખી દઈએ 3 7 23 59 123 ને ખાલી જગ્યા. તો ખાલી જગ્યાની અંદર આપણે શોધવાનું છે. તો અહીં ડિફરન્ટ લઈશું બંનેનો તફાવત કે 3 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 7 જવાબ આવશે. તો કઈ 4 આપણે પ્લસ કરવાના. 7 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 23 મળશે. તો કે આપણે અહીંયા 16 પ્લસ કરીશું તો 23 જવાબ મળે. હવે 23 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 59 મળશે. તો કે અહીંયા આપણે 36 પ્લસ કરીશું. 59 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 123 મળશે. તો કે 64 પ્લસ કરીએ તો આપણને 123 મળે. તો હવે આ ઉપરથી આપણને ખબર પડે કે 4 16 23 36 ને 64 જે કોઈ સંખ્યાના વર્ગ છે. તો કે કોના વર્ગ? તો 4 એ 2 નો વર્ગ થયો, 16 એટલે 4 નો વર્ગ થયો, 36 એટલે 6 નો વર્ગ થયો, 64 એટલે 8 નો વર્ગ થયો. તો અહીં જોઈએ તો ક્રમિક બેકી સંખ્યાઓના વર્ગ પ્લસ કરવામાં આવ્યા છે 2 4 6 8 અને હવે આપણે અહીં 10 નો વર્ગ પ્લસ કરવો પડે. તો 10 નો વર્ગ કેટલો થશે? 100. તો આપણે અહીંયા 100 પ્લસ કરીએ તો કે 123 પ્લસ 100 કરીશું એટલે આપણને 223 જવાબ મળશે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ કે સંખ્યામાં ક્રમિક ઘન સંખ્યાનો ઉમેરો. આની અંદર ઘન સંખ્યા ઉમેરવાની જે આપણે 1 થી ને 10 સુધીના ઘન લખ્યા હતા. તો અહીં એક્ઝામ્પલ લઈ લઈએ આપણે 2 10 37 101 226. તો કે 2 ની અંદર કેટલા પ્લસ કર્યા તો 10 જવાબ મળશે. તો કે 8. 10 ની અંદર બીજા કેટલા પ્લસ કર્યા તો કે 37 જવાબ મળ્યો. તો કે 27. 27 માં કેટલા પ્લસ કરીએ તો 101 મળશે. તો કે 64 પ્લસ કરીએ અને 101 ની અંદર બીજા 125 પ્લસ કરીએ તો આપણને 226 જવાબ મળે. તો અહીં આપણે ખાલી જગ્યા આપેલી છે જેની અંદર આપણે જવાબ લખવાનો છે. તો તફાવત લેવાથી ખબર પડે કે નીચે 8 27 64 ને 125 આયા છે. તો આ કોઈક સંખ્યાઓના વર્ગ છે, ઘન છે, વર્ગ નહીં પણ ઘન છે. તો કોનો ઘન છે? તો 8 એ 2 નો ઘન થયો, 27 એટલે 3 નો ઘન થયો, 64 એટલે 4 નો ઘન થયો ને 125 એટલે 5 નો ઘન. તો કે 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. તો હવે કોનો ઘન આવશે? તો કે 6 નો ઘન આવશે. ને 6 નો ઘન કેટલો થાય એ તમને ખબર છે. તો કે 216 ઘન થાય. તો હવે અહીં આપણે 226 વત્તા 216 કરીએ 442 જવાબ આવશે. તો કે આપણો જવાબ આનો કેટલો અહીં આવશે? તો કે 442 જવાબ આવે જે તમને અહીં આપેલો સમજૂતી સાથે. તો કે 8 + 27 64 125 ને 216. ત્યાર પછી સંખ્યામાં ક્રમિક એકી સંખ્યાના વર્ગનો ઉમેરો.
હવે ક્રમિક એકી સંખ્યાના વર્ગનો ઉમેરો કરવો. જે આપણે ક્રમિક બેકી સંખ્યાના વર્ગનો ઉમેરો કર્યો, ઘન સંખ્યાનો વર્ગનો ઉમેરો કર્યો, ઘન કર્યા, એ જ રીતે ક્રમિક બેકી સંખ્યાઓ. તો અહીં આપણે ઉદાહરણ લઈ લઈએ. 3 12 37 86 તો ખાલી જગ્યા. તો કે 3 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 12 જવાબ આવે? તો કે 9 પ્લસ કર્યા છે. એ જ રીતે 12 ની અંદર 37 પ્લસ કરવા તો કેટલા કરવા પડશે? તો કે પ્લસ 25 કરવાના. 37 માં કેટલા પ્લસ કરીએ તો 86 આવે? તો કે આમ આપણે આની અંદર 49 પ્લસ કર્યા. તો હવે અહીં શું કેટલા પ્લસ કરીએ તો આપણો જવાબ મળશે? તો કઈ તમે દેખી શકો કે 9 એ 3 નો વર્ગ થયો, 25 એટલે 5 નો વર્ગ થયો, 49 એટલે 7 નો વર્ગ થયો. તો હવે 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો વર્ગ, તો હવે આપણે અહીં આવશે 9 નો વર્ગ પ્લસ કરવો પડે. કેમ કે ક્રમિક એકી સંખ્યાના વર્ગ પ્લસ થાય છે. તો 9 નો વર્ગ કેટલો થાય? તો કે 81. તો 1 ને 6 7, 8 ને 8 16, એટલે કે આપણો જવાબ અહીં 167 આવશે. 167 જવાબ આપણો આવે. જે તમને ઓપ્શનમાં આપેલો એ ટિક કરવાનો થાય. એના પછી નિયમ નંબર 2, જે આપણે સમાન સંખ્યાના ઉમેરાનો નિયમ જોયો. હવે પ્રાકૃતિક સંખ્યાના વર્ગ અને ઘન પ્રમાણે ગોઠવણી. કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ? તો કે જે 1 થી શરૂ કરી અને અનંત સુધીની જે સંખ્યાઓ છે જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ, જેના વર્ગ અને ઘનને ઉમેરી અને આપણે શ્રેણીનો જવાબ લાવવાનો છે. તો કઈ ઉદાહરણ આપેલું છે? 1 4 9 16 25 ને ખાલી જગ્યા. તો પહેલી નજરે જોતા ખબર ન પડે, પણ જો આપણા વર્ગ અને ઘન તૈયાર હોય તો તમને ખબર પડે. તો કે એક તો કોઈકનો વર્ગ અથવા તો ઘન હોઈ શકે, વર્ગ અથવા તો ઘન, એ આપણે નક્કી ના કરીશું. પણ આગળનું પદ જોઈએ તો 4 એ કોનો વર્ગ છે? તો કે 2 નો વર્ગ છે. 9 એટલે 3 નો વર્ગ થયો. તો આ પણ વર્ગ હોય, એકનો જ વર્ગ હશે. પછી અહીં 4 નો વર્ગ થયો, અહીં 5 નો વર્ગ. તો હવે કોનો વર્ગ આવે? 6 નો વર્ગ આપણે લખવાનો થાય. ને 6 નો વર્ગ કેટલો થશે? તો કે 36. તો આપણો જવાબ અહીં 36 આવે. એ જ રીતે અહીં વર્ગ અને ઘનનો ઉતરતો ક્રમ. નવા નિયમની અંદર શું કે પ્રાકૃતિક સંખ્યાના વર્ગ અને ઘનનો ઉતરતો ક્રમ આપેલો છે. તો અહીં એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, જે ઉપર જ આપેલો છે. 144 121 100 81 64 ને ખાલી જગ્યા. આ જગ્યા આપેલી છે. તો તમને અહીંથી જો આ મોટી સંખ્યા ખબર ન પડે તો આપણે છેલ્લેથી લઈએ. તો કે 64 81 100, આ ત્રણ તો તમને ખબર જ છે. તો કે 64 એ કોનો વર્ગ છે? 8 નો વર્ગ. 81 એ 9 નો વર્ગ થયો. 100 એટલે 10 નો વર્ગ થયો. 121 એટલે 11 નો વર્ગ થયો. ને 144 તો કે એના પછીની સંખ્યા 12 નો વર્ગ થાય. તો અહીં તમે જોઈ શકો કે પેલો 12 નો વર્ગ લીધો, પછી 11 10 9 8, તો હવે કયો આવે? 7. અને 7 નો વર્ગ કેટલો થાય? તો કે 49 થાય. 7 નો વર્ગ કેટલો? 49. તો આપણો જવાબ પણ કેટલો આવશે? 49. અહીં બીજા બે ઉદાહરણ આપેલા કે એકી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ અને ઘન પ્રમાણે. એકી સંખ્યાઓ એટલે જેના એકમના સ્થાન ઉપર 1 3 5 7 અને 9 આપેલા હોય. તો કઈ ઉદાહરણ લઈ લઈએ. 1 9 25 49 81 અને ખાલી જગ્યા. તો આ શું લખેલા છે? 1 9 25 49 ને 81. તો આ કોઈક સંખ્યાના વર્ગ છે. તો કે કોના વર્ગ છે? તો 1 એ 1 નો વર્ગ થયો, 9 એટલે 2 નો વર્ગ થયો,
25 એટલે 5 નો વર્ગ થયો, 1 એટલે 1 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ, 49 એટલે આપણે 7 નો વર્ગ, 81 એટલે 9 નો વર્ગ થયો. તો હવે 9 પછી કયા આવશે? તો કે 1 3 5 7 9 આ કેવી એકી સંખ્યાઓ આપેલી છે. તો હવે 9 પછી કઈ આવશે? તો કે 11 ને 11 નો વર્ગ કેટલો થશે? તો 121. 11 નો વર્ગ થાય તો આપણો જવાબ 121 આવે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ કે 729 343 125 ખાલી જગ્યા આપેલી છે. તો આમાં જોઈએ તો કે બહુ મોટી જગ્યા છે કે બે સંખ્યા વચ્ચે કોઈ તફાવત મોટો લાગે છે. તો આમાં કયો હોઈ શકે? તો કે ઘન હોવા જોઈએ. તો કે 729 એટલે કોનો ઘન થયો? તો કે 9 નો ઘન થયો. 343 એટલે 7 નો ઘન, 125 એટલે 5 નો ઘન. તો હવે કોનો ઘન આવશે? તો કે 5 પછી કોણ આવે? તો 9 7 5. તો એકી સંખ્યાઓ ઉતરતા ક્રમમાં છે. તો 5 ની પહેલા કઈ આવે એકી સંખ્યા? તો કે 3. ને 3 નો ઘન કેટલો થાય? 27. અહીં આપણો જવાબ 27 થાય. એ જ રીતે બેકી પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ અને ઘન પ્રમાણે આપી છે કે અહીંયા બેકી સંખ્યાઓના વર્ગના ઉતરતા ક્રમમાં અથવા તો ચડતા ક્રમમાં હોઈ શકે છે. તો અહીં ઉદાહરણ આપ્યું છે 144 100 64 36 ને ખાલી જગ્યા. તો 144 એટલે કોનો વર્ગ થયો? તો કે 12 નો વર્ગ થયો. 144 એટલે તો કે 12 નો વર્ગ, 100 એટલે 10 નો વર્ગ, 64 એટલે 8 નો વર્ગ, 36 એટલે 6 નો વર્ગ. તો અહીંયા કોનો વર્ગ આવશે? 4 નો વર્ગ આવે. કેમ કે બેકી સંખ્યાઓ ઉતરતા ક્રમમાં છે. તો અહીંયા આપણે 16 જવાબ લખીશું. એ જ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે 8 64 216 512 ને ખાલી જગ્યા. તો આની અંદર ક્રમિક બેકી સંખ્યાઓ આપેલી છે કે 2 નો ઘન 8 આપ્યો, 4 નો ઘન 64 આપ્યો, 6 નો ઘન 216 આપ્યો, 8 નો ઘન 512 આપ્યો. તો હવે 10 નો ઘન કેટલો થાય? તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 3 વખત કરો એટલે તમારો જવાબ આવશે 1000. કેટલો આવશે? એ તમારો જવાબ આવશે 1000. ત્રીજો નિયમ છે તો કે નિયમ બાદબાકી ગુણધર્મ સાથે સંકળાયેલી શ્રેણી. બાદબાકીના ગુણધર્મ સાથે સંકળાયેલી શ્રેણી આપણે હવે જોવાની છે. તો કે સમાન અંક વાળી સંખ્યા બાદ કરવી. આપણે જે રીતે પહેલા +3 +3 +5 વાળી શ્રેણીઓ જોઈ કે સમાન સંખ્યાઓનો ઉમેરો કર્યો એ રીતે સમાન સંખ્યાઓની બાદબાકી કરવાની છે. તો અહીં ઉદાહરણ આપ્યું છે 66 60 54 48 ને ખાલી જગ્યા. તો અહીં જોઈએ આપણે 66 માંથી કેટલા બાદ કરીએ તો 60 મળે? તો કે -6 કરવા પડે. તો 60 માંથી બીજા કેટલા બાદ કરીએ તો 54 મળે? તો કે ફરીથી -6 બાદ કરીએ. 54 માંથી બીજા 48 લાવવો હોય જવાબ તો બીજા 6 બાદ કરવા પડે. હવે આપણે 48 માંથી બીજા 6 બાદ કરીશું એટલે આપણો જવાબ આવશે 42. કેટલો આવશે જવાબ? 42. એ રીતે એક બીજું ઉદાહરણ જોઈએ 100 90 80 70 ખાલી જગ્યા અને 50. તો કે આની અંદર તમને દેખાય છે કે 100 માંથી કેટલા બાદ કરીએ તો 90 મળે? તો કે 10. 90 માંથી કેટલા બાદ કરીએ તો 80 મળશે. કે બીજા 10 બાદ કરો તો 80 માંથી બીજા 10 જાય તો કેટલા? 70. હવે જોવાનું આપણે જગ્યા ખાલી જગ્યામાં તો કે 70 માંથી બીજા કેટલા બાદ કરવાના? તો કે અહીં 10 થયા 10 થયા 10. તો અહીં પણ કેટલા બાદ થશે? 10 બાદ કરીએ તો 70 ને 70 માંથી 10 બાદ કરશો એટલે આપણો જવાબ 60 આવશે. ને 60 માંથી બીજા 10 બાદ કરીએ
તો જવાબ મળશે 50. એટલે કે આપણો જવાબ સાચો છે એ આ શ્રેણીની અંદર ખબર પડે કે જો છેલ્લે સંખ્યા જવાબ લખવાનો એના પછી પણ એક આપેલું તો એ આપણને ખબર પડે કે જો અહીં 10 10 બાદ થાય તો અહીં પણ 10 બાદ થવા જોઈએ. એક બીજો દાખલો આપ્યો છે કે ક્રમિક બેકી સંખ્યા અથવા એકી સંખ્યાનો ઘટાડો. કેવી? બેકી અથવા તો એકી સંખ્યાનો ક્રમિક ઘટાડો થાય છે. તો અહીં આપણે 48 38 30 24 ખાલી જગ્યા. આ ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો છે. તો કે 48 અને 38 પહેલી નજરે જોતા ખબર પડે તો કે 10 ઓછા થયા. કેટલા બાદ કર્યા? 10. 38 માંથી કેટલા બાદ કરીશું? 30 જવાબ મળશે. તો કે 8. તો કે અહીંયા 8 બાદ કરીએ. 30 માંથી બીજા કેટલા બાદ કરીએ? 24 જવાબ મળશે. તો કે 6 બાદ કરીએ તો 24 જવાબ આવે. ને 24 માંથી હવે કેટલા બાદ કરવાના? તો પહેલા 10 બાદ કર્યા, પછી 8 બાદ કર્યા, 6 બાદ કર્યા, તો હવે આપણે બાદ કરવાના થશે 4. તો આપણે 4 બાદ કરીએ 24 માંથી એટલે આપણો જવાબ 20 મળે. ત્યાર પછીનો નિયમ છે કે સંખ્યામાંથી ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ અથવા ઘન બાદ કરવા. જે આપણે પહેલા પણ જોયા કે વર્ગ અને ઘન બાદ પ્લસ કરતા હતા, હવે આપણે બાદ કરીશું. તો કઈ ઉદાહરણ આપેલું છે? 78 77 73 64 48 અને ખાલી જગ્યા. તો કે આ બંનેનો આપણે તફાવત લઈએ કે બાદબાકી કરી 78 માંથી 77 તો કેટલા આવશે? 1. 77 માંથી 73 બાદ કરીએ તો કેટલા મળે? 4. 73 માંથી 64 બાદ કરીએ તો કેટલા? તો કે 9 બાદ કરીએ તો 64 જવાબ મળે. તો 64 માંથી કેટલા બાદ કરીએ તો 48 મળે. તો કે 16 બાદ કરવા પડશે. તો હવે આપણે અહીં કેટલા બાદ કરીશું? તો અહીં તફાવતનો ફરી તફાવત લઈએ તો સંખ્યા ન મળે. પણ આ જોઈએ તો 1 4 9 અને 16 એ કોઈક સંખ્યાઓના વર્ગ આપેલા છે. તો કોના છે વર્ગ? 1 એટલે 1 નો વર્ગ થયો, 4 એટલે 2 નો વર્ગ થયો, 9 એટલે 3 નો વર્ગ થયો અને 16 એટલે 4 નો વર્ગ થયો. તો હવે આપણે 25, તો કે અહીં 5 નો વર્ગ કેટલો થાય? 25. તો આપણે 25 બાદ કરવા પડે. અને 48 માંથી 25 બાદ કરીએ તો 8 માંથી 5 જાય એટલે 3 અને 4 માંથી 2 જાય એટલે 23. તો કે આપણો જવાબ અહીંયા 23 આવશે. ત્યાર પછીનો બીજું એક ઉદાહરણ જોઈએ કે 330 329 321 294 અને ખાલી જગ્યા. તો કે આની અંદર 330 માંથી 1 બાદ કરીશું તો 329 આવશે. કેટલા બાદ કર્યા? 1 બાદ કર્યા. હવે 329 માંથી 321 બાદ કરીએ તો કેટલા મળશે? તો 8 મળે. તો કે અહીં 8 બાદ થયા બાદ. હવે 321 માંથી 294 જાય તો કેટલા આવશે? બાદ કરવા પડશે. તો આપણે 27 બાદ કરીશું. તો હવે અહીં કેટલા બાદ કરવાના? તો કઈ નીચે કંઈક આપણને જાણવા મળશે કે કઈ સંખ્યાઓનો મેળ થાય. તો કે 1 એટલે 1 આપીએ કેમ આ વર્ગ અથવા ઘન હોઈ શકે છે. 8 8 એ આપણને ખબર છે કોનો ઘન છે? તો કે 2 નો ઘન છે, કોઈનો વર્ગ નથી. 27 એટલે 3 નો ઘન થયો. તો અહીં પણ વર્ગ આવશે નહીં, અહીં પણ 1 નો ઘન થાય. 1 તો પહેલા 1 નો ઘન બાદ કર્યો, પછી 2 નો ઘન બાદ કર્યો, 3 નો બાદ કર્યો. હવે આપણે 4 નો ઘન બાદ કરવાનો થાય. ને 4 નો ઘન કેટલો થાય? તો કે 64. હવે 64 બાદ કરીએ 294 માંથી તો 4 માંથી 4 જાય એટલે 0, 9 માંથી 6 જાય એટલે 3 ને 2 ના 2 એટલે આપણો જવાબ અહીંયા 230 જવાબ આવશે. કે ક્રમિક સંખ્યામાં ઘન બાદ કરીએ આપણે. ત્યાર પછી ક્રમિક એકી
અથવા બેકી સંખ્યાઓના વર્ગમાં ઘટાડો. એટલે કે જે આપણા આગળના દાખલામાં ક્રમિક સંખ્યામાં ઘન બાદ કરે એ રીતે આમાં વર્ગ બાદ કરવાના થશે. તો કે 222 221 212 187 138 અને ખાલી જગ્યા. તો અહીં જોઈએ તો 222 માંથી 221, તો કે બંને વચ્ચે તફાવત જે બાદબાકી કરીએ તો 1 મળે. 221 માંથી 212 બાદ કરીશું તો આપણને 9 મળશે. 212 માંથી કેટલા બાદ કરીએ તો 127 બાદ કરીએ તો કેટલા મળશે? તો કે 25 આપણને મળે. 187 માંથી આપણે 138 બાદ કરીશું તો આપણને અહીંયા 49 મળે. તફાવત બંનેનો લઈએ તો હવે અહીં કેટલો આવવો જોઈએ બંનેનો તફાવત? તો અહીં નીચે જે આપણને પદ મળ્યું છે બાદબાકી કરતા, તો દેખતા શું ખબર પડશે? 1 9 25 49 આ કોઈક સંખ્યાઓના વર્ગ છે. શું વર્ગ? તો આ કોનો વર્ગ થયો? તો કે 1 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ, 49 એટલે 7 નો વર્ગ થયો. તો 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ, 7 નો. તો કે આ ક્રમિક એકી સંખ્યાઓના વર્ગ બાદ કરવામાં આવે છે. તો હવે આપણે અહીંયા કોનો વર્ગ બાદ કરીશું? 9 નો વર્ગ બાદ કરવાનો. તો કે 9 નો વર્ગ કેટલો થાય? 81. તો 8 માંથી 1 જાય એટલે 7, 13 માંથી 8 જાય એટલે 5. તો અહીંયા આપણો જવાબ 57 મળશે. હવે નિયમ 4 આવ્યો કે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની સરવાળા અથવા બાદબાકી. કેવી સંખ્યાઓ? તો કે વિભાજ્ય અથવા અવિભાજ્ય સંખ્યાઓ. એના શું કરવાના? કે સરવાળા કરવાના અથવા બાદબાકી મુજબની ગોઠવણી કરેલી હશે. તો જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓની ચડતા અથવા ઉતરતા ક્રમમાં સરવાળો અને બાદબાકી. ચડતા ઉતરતા ક્રમમાં લીધેલી છે અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કઈ? તો કે જેના ફક્ત ને ફક્ત બે જ અવયવ હોય. એક સંખ્યા પોતે અને એક, દાખલા તરીકે આપણે અહીં 2 લીધા તો આના અવયવો કયા થયા? તો 1 અને 2. કે જે સંખ્યાના ફક્ત 2 જ અવયવ હોય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહીશું. તો અહીં આપેલા છે 45 47 50 55 62 ને ખાલી જગ્યા. તો જોઈએ તો આની અંદર કેટલા પ્લસ થયા? 45 ની અંદર સંખ્યા વધતી જાય તો એનો મતલબ કે આપણે પ્લસ કરવાના થયા. તો 45 ની અંદર 2 પ્લસ કરીએ તો 47 મળશે. 47 માં કેટલા પ્લસ કરીએ તો 50 મળે? તો કે 3. 50 ની અંદર બીજા 5 પ્લસ કરીએ તો 55 મળશે. 55 માં બીજા 7 પ્લસ કરીએ તો 62 મળશે. તો હવે કેટલા કરવાના? તો કે અહીં આપણને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે. કેવી? અવિભાજ્ય. તો હવે અહીં આપણે 9 થશે નહીં, કેમ કે 9 એ વિભાજ્ય સંખ્યા છે. તો આપણે હવે કઈ આવશે? 11. જો 11 પ્લસ કરીએ તો 2 ને 1 3 ને 6 ને 1 7 એટલે આપણો જવાબ 73 આવે. એ જ રીતે બીજું ઉદાહરણ 67 44 25 25 08 ને ખાલી જગ્યા. તો આપણે બાદબાકી કરીશું અહીંથી એની બંનેનો કે સંખ્યા ઘટે છે, અહીં પણ ઘટે સંખ્યા, અહીં પણ ઘટે, તો અહીં પણ સંખ્યા આપણે બાદ કરવાની થશે કેમ કે ક્રમિક સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તો 67 માંથી 44 જાય તો કેટલા વધશે? તો 7 માંથી 4 જાય એટલે 3 ને 6 માંથી 4 જાય એટલે 2. અહીં 44 માંથી 25 બાદ કરીશું તો કેટલા આવશે? 19. કેમ કે 20 ને 10 35 ને 10 45 માં એક વધી જાય એટલે આપણે એક ઓછો લીધો એટલે 19.
25 માંથી 8 બાદ કરીએ તો કેટલા વધે 17. તો હવે આગળ આપણે કઈ સંખ્યા બાદ કરવાની થશે? કેમ કે પહેલા 23 બાદ કર્યા, પછી 19 કર્યા, 17 બાદ કર્યા. હવે તો કઈ જો 23 પછી 22 બાદ નહીં કર્યા, 21 બાદ નથી કર્યા. જો 21 બાદ કર્યા હોત તો ક્રમિક એકી સંખ્યાઓ બાદ થતી હતી, પણ 20 નહીં કર્યા, 19. તો કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો કે 23 અવિભાજ્ય છે, 19 અવિભાજ્ય છે, એના પછી 17 અવિભાજ્ય સંખ્યા આવે. તો 17 ની પહેલા કઈ અવિભાજ્ય સંખ્યા હશે? તો કે 16 તો કે વિભાજ્ય છે, 15 પણ વિભાજ્ય છે, 14 પણ વિભાજ્ય સંખ્યા છે. તો હવે અહીંથી આપણે 13 બાદ કરવાના, અને 8 માંથી 13 બાદ કરીશું તો કેટલો જવાબ આવશે? તો કે -5 આવે. કે 13 માંથી 8 બાદ કરીએ તો કેટલા? તો કે 5 વધે, એટલે પણ કેવા કે -5 અહીં જવાબ આવશે. ત્યાર પછીનો નિયમ જોઈએ કે વિભાજ્ય સંખ્યાને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો. વિભાજ્ય સંખ્યાઓને ચડતા ઉતરતા ક્રમમાં સરવાળા અને બાદબાકી. તો કે વિભાજ્ય સંખ્યાઓ એટલે કેવી? તો વિભાજ્ય સંખ્યા એટલે જેના 2 થી વધુ અવયવ નીકળતા હોય. આપણે અહીં 4 સંખ્યા લઈએ, 4 ના ભાગ પાડીએ, એના અવયવો શોધીએ. તો પહેલા 1 થી શરૂઆત કરવાની. 1 ના ઘડિયામાં આવે 4, તો કે હા આવે. 4 ના ઘડિયામાં આવે નહીં, પછી 2 નો ઘડિયો જોવાનો. 2 ના ઘડિયામાં આવે તો કે હા 2 2 4 આવે. પછી 3 ના ઘડિયામાં આવે કે ના, તો પછી કોના ઘડિયામાં આવશે? 4 ના ઘડિયામાં આવશે. તો કે આ 2 થી વધારે અવયવ થયા માટે આ કેવી સંખ્યા થઈ? વિભાજ્ય સંખ્યા. તો અહીં ઉદાહરણ લઈ લઈએ. 5 9 15 23 32 ને ખાલી જગ્યા. તો અહીં ક્રમિક સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. 5 પછી 9 આવ્યા, 9 પછી 15, 15 પછી 23, 23 પછી 32. તો અહીં પણ પ્લસ થવાના છે. એટલે દરેક સંખ્યામાં શું કરવાનો છે? ઉમેરો કરવાનો છે. તો પણ કેટલો? તો કે 5 ની અંદર કેટલા ઉમેરીએ તો 9 મળશે? તો કે 4. તો અહીંયા આપણે 4 ઉમેરીએ. હવે 9 ની અંદર 15 કરવા હોય 9 થી, તો કેટલા ઉમેરવા પડશે? તો કે +6 કરવા પડશે. 15 ની અંદર બીજા કેટલા પ્લસ કરીએ તો 23 મળે? તો કે 8. તો કે 8 કર્યા પ્લસ. હવે 23 ની અંદર બીજા કેટલા પ્લસ કરીશું? 32 મળશે. તો કે 9 પ્લસ કરીએ તો 23 મળે. તો કે 9 પ્લસ કર્યા. તો હવે કેટલા કરવાના? તો કે જુઓ 4 6 8 9. આ કેવી સંખ્યાઓ છે? તો કે પહેલી જોઈ 3 સંખ્યા, તો આ તો બેકી, પણ વચ્ચે આ 9 આયા. જો આ તો કે એકી સંખ્યા છે, પણ આપણે અહીં કેવી સંખ્યાઓ થઈ? તો કે આ બધી વિભાજ્ય સંખ્યાઓ થઈ જેના 2 થી વધારે અવયવ થાય. તો 4 6 8 9 ને હવે આપણે 10 પ્લસ કરીએ તો આપણો જવાબ અહીંયા 42 આવે. કેટલો જવાબ આવશે? 42. એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ. 42 38 32 24 15 ને ખાલી જગ્યા. તો પેલો એક્ઝામ્પલમાં ફરી શું જોશું કે સંખ્યામાં વધારો થાય છે કે ઘટાડો? કે દરેક જગ્યાએ સંખ્યામાં ઘટાડો થાય. તો આપણે અહીંયા દરેકમાંથી બાદ કરવાની સંખ્યા થશે, એટલે કે માઈનસ કરીશું. દરેક સંખ્યા કેટલી માઈનસ કરવાથી જવાબ આવ્યો? તો 42 માંથી 38 જાય તો કેટલા વધશે? તો કે 4. તો કે અહીં 4 આવ્યા. હવે 38 માંથી 32 જાય તો કેટલા વધશે? 6. તો અહીં -6 થયા. 32 માંથી 24 જાય તો 8 બાદ થયા. 24 માંથી 15 જાય એટલે 9 વધ્યા. તો અહીં ફરી કેટલા આવશે એ આપણે શોધવાનું છે. તો કે પહેલા -4 -6 -8 -9. તો કે આ ક્રમિક વિભાજ્ય સંખ્યાઓ બાદ થઈ રહી છે. તો 4 6 8 9 હવે વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 10. 10 બાદ કરીએ 15 માંથી તો આપણો જવાબ અહીં 5 આવે. ત્યાર પછીનો દાખલો ગુણક શ્રેણી, જે તમારો 5મો નિયમ છે.
કે દરેક સંખ્યાને કોઈ એક જ ગુણક વડે ગુણવામાં આવે. દાખલા તરીકે આપણે એક સંખ્યાથી શરૂઆત કરીએ તો 1 ના ગુણ્યા 1 એટલે 1 1 ગુણ્યા 2 એટલે 2 2 ને ફરીથી 3 વડે ગુણ્યા એટલે 6. એ રીતે એક જ સમાન સંખ્યા વડે ગુણાકાર કરવાનો થશે. તો અહીં લઈ લીધા આપણે 1 2 4 8 16 32 ને ખાલી જગ્યા. તો સંખ્યા આગળ જતા એકદમ વધારે મોટી થવા લાગે. તો આપણે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે એકદમ સંખ્યા વધે કાં તો ઘન હશે એટલે ઘન પ્લસ થયા હશે, અથવા વર્ગ થયા હશે, અથવા તો ગુણાકાર. આ ત્રણ વસ્તુ મેઇન યાદ રાખવાની. કાં તો ઘન પ્લસ થયા હોય, ઘન આપેલા હોય, વર્ગ આપેલા હોય, અથવા તો ગુણાકાર. ત્યારે જ સંખ્યા જલ્દીથી મોટી થાય. તો અહીં શું થયું છે? 1 2 4 8 16 32 ને ખાલી જગ્યા. તો 1 દુ દુ એટલે કે ગુણ્યા 2 છે, અથવા પ્લસ 1 છે જે આપણે દરેક દાખલામાં કરીએ છીએ. અહીં પ્લસ 2 છે, અહીં પ્લસ 4 છે, અહીં પ્લસ 8 છે, અહીં પ્લસ 16 છે. તો હવે અહીં કેટલા આવે? તો કે આ સંખ્યામાં વધારો ઘણો થાય. પણ જોઈએ તો અહીં ગુણાકારની રીત, તો ગુણ્યા 2 કરીએ ફરીથી તો 4 થયા. 4 ને ફરી 2 વડે ગુણીશું તો 8 થશે. 8 ને ફરી આપણે 2 વડે ગુણીએ તો 16 થયા. એ જ રીતે 16 ને 2 વડે ગુણીશું તો 32 થયા. અને 32 ને 2 વડે ગુણાકાર કરીએ તો આપણો જવાબ મળશે અહીંયા 64, જે આપણો જવાબ આવશે. તો કે દરેક વખતે 2 2 વડે ગુણાય છે, અથવા તો જે સંખ્યા અહીં તમને તફાવતમાં મળે છે એને પણ ફરીથી 2 વડે ગુણવી પડશે તો જ જવાબ આવશે. કેમ? અથવા તો એની જ સંખ્યા તમને ફરીથી મળશે. પ્રાકૃતિક સંખ્યાના ચડતા ક્રમ વડે ગુણાકાર. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ? તો આપણે શરૂઆતમાં ભણ્યા કે 1 થી જે સંખ્યા શરૂ થાય છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ. તો અહીં કેવી સંખ્યા વડે ગુણાકાર કરવાનો? કે પ્રાકૃતિક સંખ્યા. 1 2 3 4 જે અનંત સુધીની સંખ્યાઓ છે. અહીં એક્ઝામ્પલ આપણે લઈએ. 2 ફરીથી 2 4 12 48 120 240 240 ને ખાલી જગ્યા. તો કે સંખ્યા અહીં નાની છે, એકદમ સંખ્યા વધી ગઈ. તો કે અહીંયા કંઈક ગુણાકાર હોવા જોઈએ, ત્યારે જ સંખ્યા આટલી ઝડપથી વધી જાય. કે 2 ને કેટલા વડે ગુણાકાર કરીએ તો 2 થાય? તો કે 1 વડે. અહીં 1 વડે ગુણાકાર કર્યા, પછી અહીં 2 દુ 4 એટલે ગુણ્યા 2 કર્યા તો જવાબ 4 મળ્યો. હવે 4 ને કેટલા વડે ગુણીએ તો 12 જવાબ મળશે? તો કે 4 તરી 12 એટલે ગુણ્યા 3 થયા. એ જ રીતે 12 ને 4 વડે ગુણીએ તો 48 મળે. હવે 48 ને ફરીથી આપણે કેટલા વડે ગુણવાના થાય? તો કે 5 વડે એટલે 240 મળશે. અને હવે આપણે અહીંયા 240 ને 6 વડે ગુણીશું તો આપણો જવાબ કેટલો આવશે? તો કે 6 નો 0 વડે ગુણાકાર કરીએ એટલે 0, 6 ચોક 24 વધી આવી 2, 6 દુ 12, 12 ને 2 14. તો કે 1440 જવાબ તમારો આવશે. તો કે આ ગુણાકારમાં થાય. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાના ચડતા ક્રમ વડે ગુણીને સમાન કે ક્રમિક સંખ્યા બાદ કરતા. કે જે આપણે પ્રાકૃતિક સંખ્યા વડે આગળના એક્ઝામ્પલમાં ગુણ્યા તે એમાં ગુણવાનું તો ખરી, સાથે સાથે એમાંથી કોઈ સમાન સંખ્યા બાદ કરવાની, અથવા તો એ જ સંખ્યા બાદ કરીએ તો શું જવાબ મળશે? તો એક એક્ઝામ્પલ લીધું 3 2 3 8 31 154 ને ખાલી જગ્યા. આ બંને વચ્ચે કંઈક કનેક્શન હશે પણ આપણને ખબર પડતી નથી, કેમ કે -1 થઈ ગયું. અહીં
ફરીથી કંઈક સંખ્યા માઇનસ થાય અથવા તો પ્લસ થાય. પણ અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે 3 દુ 6 પ્લસ 2 થયા, તો પણ પછી 8 દુ 16, તો કે ના આ મેથડ તો લાગુ પડશે નહીં. તો આપણે ક્રમિક સંખ્યા વડે ગુણીએ કે 3 એકા 3 પણ -1 થયો એટલે જવાબ મળ્યો 2. એ જ રીતે હવે 2 ને ક્રમિક સંખ્યા વડે ગુણવા, એક પછી કોનો વારો આવે તો કે 2 નો, તો કે ગુણ્યા 2 કરીશું તો 2 દુ 4, 4 માંથી 1 બાદ કરીએ તો કે હા 3 જવાબ આવ્યો. હવે 3 ને કેટલા વડે ગુણીશું? ફરીથી 3 વડે ગુણવાના, કેમ કે 1 વડે ગુણીએ 2 વડે, હવે 3 વડે ગુણવાનો વારો. તો 3 તારી 9, 9 માંથી 1 જાય તો 8. હવે 8 ને કોના વડે ગુણીશું? તો કે 4 વડે, તો ગુણ્યા 4 કરીએ, -1, તો કે 8 ચોક 32 -1 એટલે 31. એ જ રીતે 31 ને હવે કેટલા વડે ગુણવાના? 5 વડે ગુણવાના. તો 31 પંચા કેટલા થાય? તો કે 155 થાય. પણ આમાંથી એક આપણે બાદ કરીશું એટલે 154 જવાબ આવ્યો. હવે 154 ને આપણે કેટલા વડે ગુણવાના? 6 વડે ગુણવાના, -1 કરવાનો, તો 6 ચોક 24 વધી 2, 6 પંચા 30 ને 2 32 વધી 3, 6 તારી 6 કા 6 ને 3 9, પણ એક ઓછું એટલે કે એક બાદ કરીશું એટલે 923 જવાબ આવશે. એટલે આપણો જવાબ અહીંયા 923 આવશે. હવે કે સંખ્યાને ભાગાકાર વડે ગુણવામાં આવે છે. સંખ્યાને કે કોના વડે ગુણવામાં આવે? તો કે ભાગાકાર વડે ગુણવાની છે. અહીં એક્ઝામ્પલ આપ્યું છે 19,200, 1920, 240, 40, 10 ને ખાલી જગ્યા. તો કે સંખ્યા એકદમ નાની થાય કે ઊંચા વધી, તો આ દાખલાને હંમેશા છેલ્લેથી સોલ્યુશન કરવાની શરૂઆત આપણે કરીશું. તો અહીંથી સોલ્યુશન કરીએ તો કઈ કેટલા થયા? તો કે 10 ચોક 40 થાય, તો કે ગુણ્યા 4 થયા, બરાબર. એ જ રીતે અહીં કેટલા થયા? તો 40 ગુણ્યા 6 કરીએ તો કઈ કેટલા? કે 6 વડે ગુણાકાર થયો. અહીં 24 નો કેટલા વડે ગુણાકાર કરીશું તો 1920 જવાબ આવશે, તો કઈ 4 વડે થયો, અહીં 6 વડે, તો હવે 8 વડે જ ગુણાકાર કરવો પડશે. કેટલા વડે? 8 વડે. આનો ફરીથી હવે કેટલા વડે ગુણાકાર કરીએ તો કઈ 10 વડે, તો કે 1920 ને 10 વડે ગુણીએ એટલે 19,200 જવાબ. પણ આપણે તો જવાબ લાવવાનો પેલી બાજુ, તો હવે અહીં શું આવે? તો આપણે ભાગાકાર કરવો જ નહીં, તો કે 10, 8, 6, 4, તો હવે 2 વડે ગુણાકાર કરીએ અથવા તો કે અહીં કઈ સંખ્યા હોય જેને આપણે 2 વડે ગુણીએ તો જવાબ 10 આવે? તો કે 5 ને આપણે 2 વડે ગુણીશું તો આપણો જવાબ 5 આવશે. શું કરવા અહીંથી આપણે શરૂઆત કરીએ? અહીંથી શરૂઆત કરવાની જ નહીં. જે રીતે આપણે છેલ્લેથી સહેલું દેખાય છે કે 10 નો 4 વડે ગુણાકાર થયો, 40 નો ફરીથી 6 વડે ગુણાકાર કરીશું 240 થયો, તો અહીં 10 નો કેટલા 2 નો કેટલા વડે ગુણાકાર કરીએ તો 10 જવાબ મળે, તો કે આપણને 5 વડે ગુણાકાર કરીશું તો જવાબ 10 મળશે. પણ અહીં તમારે કરવું હોય તો કે આના પહેલા 10 વડે ભાગાકાર કરો, તો કે આ એક શૂન્ય કાઢી નાખ્યું તો કે 1920 જવાબ આવે. હા, તો કઈ 10 વડે ભાગ્યા. હવે 1920 ને કેટલા વડે ભાગીશું તો 240 જવાબ આવશે, તો કે આ પહેલું શૂન્ય શૂન્ય કેન્સલ કરી દીધું. 24 192 ભાગ્યા 24 કરીએ તો કે 24 8 192 થાય, તો કે અહીં 0 0 0 થાય, તો કે 8 વડે ભાગ્યા, અહીં 8 વડે ભાગ્યા, હું અહીં ઉપર દર્શાવું પહેલા 10 વડે ભાગ્યા, અહીં 8 વડે ભાગ્યા,
હવે 240 ને ફરીથી 40 વડે ભાગો એટલે આ 0 0 કેન્સલ થયું ને 24 ને 4 વડે ભાગીએ તો આપણો જવાબ 6 મળે તો કે 4 6 24 એટલે અહીં ભાગ્યા 6 થયા તો હવે અહીં કેટલા થશે ભાગ્યા 40 ને 10 એટલે શૂન્ય કાઢી નાખ્યું તો કે 1 ચોક 4 છે એટલે 4 વડે ભાગ્યા હવે આ 10 વધ્યા 10 ને પહેલા 10 વડે 8 વડે 6 વડે 4 વડે ભાગ્યા તો હવે આપણે અહીં 2 વડે ભાગવા પડે જો 10 ને 2 વડે ભાગીએ તો આપણો જવાબ 5 આવશે હવે સંયુક્ત શ્રેણી જે નવો નિયમ છે સંયુક્ત શ્રેણી તો કે એક જ શ્રેણીની અંદર એક બીજી શ્રેણી પણ છુપાયેલી હોય જે એક શ્રેણીની સાથે સાથે બીજી શ્રેણી પણ ચાલુ હોય અલ્ટરનેટિવ ચાલતું હોય તેને આપણે સંયુક્ત શ્રેણી કહીએ તો આ પ્રકારની શ્રેણીમાં બે શ્રેણી સંયુક્ત રીતે પ્રયોજાતી હોય છે સંખ્યાઓના સરવાળા પર આધારિત હોય છે તો કે અહીં જો સંખ્યા કઈ આપી છે કે 5 4 9 7 13 10 17 13 ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો 5 4 પાછળ 9 તો આપણે જે રીતે પહેલા જોઈએ છીએ એ રીતે જોઈશું કે 5 ને 4 તો કે -1 થયું અહીં 4 માં કેટલા ઉમેરીએ તો +5 થયા અહીં ફરીથી -2 થયા અહીં 7 ને 5 6 ઉમેરશું +6 થયા અહીં ફરીથી -3 થયા અહીં +7 થયા અહીં -4 થશે હવે શું થશે -4 તો હવે અહીં આપણે શું કરવાનું તો એક વખત માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ હવે અહીં આપણો જવાબ પ્લસ કરવાનો થશે કેટલા તો કે 7 થયા હવે આપણે અહીં 8 પ્લસ કરીશું 8 માં 13 ની અંદર 8 પ્લસ કરીશું એટલે જવાબ 21 અને હવે 21 માંથી કેટલા બાદ કરવાના તો કે -5 બાદ કરીશું એટલે આપણો જવાબ અહીં 16 આવશે કેટલો જવાબ આવે 16 પણ આ રીતે આ શ્રેણી સોલ્વ કરવી નહીં અહીં આ શ્રેણીને આપણે ફરીથી લખીશું 5 4 9 7 13 10 17 બે ખાલી જગ્યાઓ આપેલી હશે તો એક પછી એક શ્રેણી લઈએ કેમ કે દરેક વખતે એ મેથડથી જવાબ આવવો એ જરૂરી નથી તો એક છોડીને એક પદ લઈશું તો આપણો જવાબ તાત્કાલિક આવી શકે છે પહેલા નીચેની શ્રેણી સોલ્વ કરી કે 5 ની અંદર કેટલા પ્લસ કરીશું 9 આવશે કે 4 અહીં 4 પ્લસ થયા 9 ની અંદર બીજા કેટલા પ્લસ કરીએ 13 થાય તો +4 કરીએ ફરીથી 13 ની અંદર બીજા 4 પ્લસ કરીએ તો 17 17 માં બીજા હવે 4 પ્લસ કરવાના કેમ કે સમાન અંકો પ્લસ થઈ રહ્યા છે અહીં પણ કેટલા પ્લસ થશે +4 જ થશે એટલે 17 અને 17 માં બીજા 4 પ્લસ કરીશું એટલે આપણો જવાબ અહીં 21 આવશે હવે ઉપરની શ્રેણીમાં જોઈએ તો કે 4 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 7 જવાબ આવે તો કે +3 કર્યા 7 ની અંદર બીજા કેટલા પ્લસ કરીએ તો 10 થાય તો કે +3 ફરીથી 10 ની અંદર બીજા 3 પ્લસ કરીએ એટલે 13 થયા તો હવે અહીં પણ આપણે 3 પ્લસ કરવાના થશે અને 13 ની અંદર 3 પ્લસ કરીએ તો આપણો જવાબ અહીં 16 આવે જે ને ઓપ્શન ની અંદર પણ તમને જે જગ્યાએ 21 અને 16 લખેલા હોય એ જ સાચું લખો જો તમને 16 અને 21 આપ્યો હોય તો આ લખો નહીં કેમ કે આ જવાબ તમારો ખોટો થઈ જાય કેમ કે 16 પહેલા આપે તો 16 આ જગ્યાએ લખાય ને 21 આ જગ્યાએ તો આ તમારો જવાબ થતો નથી તો કઈ લખેલું છે કે જે આગલા દાખલાનો કે એકાંતર સંખ્યામાં સમાન સંખ્યા +4 ઉમેરાય છે અને બીજી એકાંતર સંખ્યામાં સમાન +3 ઉમેરાય તો કે 17 + 4 સમાન સંખ્યા ઉમેરતા 21 અને બીજી શ્રેણીમાં 13 + 3 ઉમેરતા 16 જવાબ મળશે કે સંખ્યાઓના વર્ગના સરવાળા પર આધારિત
જે આપણે પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગ જોયા એના પર આ આધારિત શ્રેણી છે. તો 2 1 6 2 22 11 58 ખાલી જગ્યા અને ખાલી જગ્યા 2 આપેલી છે. તો અહીં આપણે અલ્ટરનેટિવ એક પદ છોડી બીજું પદ લેવાનું. 1 ને છોડી અને 6 6 પછી 2 છોડી 22 22 પછી 11 છોડી 58 58 પછી એક પદ છોડી અને છેલ્લે જે જવાબ આવશે તે. એ જ રીતે બીજી શ્રેણી છે. 1 છોડીને એક પદ, ફરીથી તો કે બંનેનો તફાવત લઈએ અહીં. તો અહીં કેટલા પ્લસ થાય? 1 ની અંદર કેટલા ઉમેરે તો 2 મળે, તો કે 1 પ્લસ થયો. 2 ની અંદર કેટલા ઉમેરે તો 11 જવાબ મળશે, તો કે 9. તો હવે અહીં કેટલા ઉમેરવાના? તો કે આપણે હવે આગળ શોધીએ. 2 ની અંદર કેટલા પ્લસ કરીએ તો 6 મળે, તો કે +4. 6 ની અંદર બીજા કેટલા ઉમેરીએ તો 22 મળશે, તો કે 16. 22 માં બીજા કેટલા ઉમેરીએ તો 58 જવાબ મળશે, તો કે 6 અને 36. 36 પ્લસ કરીએ, અહીં 16 પ્લસ થયા, અહીં 36 પ્લસ થયા. તો હવે અહીં કેટલા પ્લસ થશે? અહીં પણ. તો જો આ 1 નો વર્ગ પણ થઈ શકે અને ઘન પણ થઈ શકે. જ્યારે 1 આવે ત્યારે આપણે બે પોસિબિલિટી રાખવાની, 1 નો વર્ગ અથવા તો 1 નો ઘન. જ્યારે 1 નો આપ્યો ત્યારે એના પછીનું પદ જોઈ લો. તો કે અહીં કેટલા આપ્યા છે? તો કે 9. 9 એ કેવો છે કે 3 નો વર્ગ થયો. આ 3 નો વર્ગ છે તો આ 1 નો વર્ગ થશે. તો 1 નો વર્ગ 3 નો વર્ગ. તો હવે કોનો વર્ગ થશે? તો કે 2 નથી આપ્યા. જો 2 આપ્યા હોત, 2 નો વર્ગ થયો તો અહીં 3 નો વર્ગ થયો. પણ 2 નથી, 2 નો વર્ગ અહીં આપેલો નથી. એટલે હવે આપણે અહીં 4 નો વર્ગ છોડવાનો, 4 નો વર્ગ નહીં લેવાનો. એના પછીનો પદ 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? તો 25. તો કે 11 ની અંદર 25 ઉમેરીએ તો આપણને મળે અહીં 36. તો પહેલા ખાલી જગ્યાની અંદર આપણો 36 જવાબ આવશે. અહીં જોઈએ તો કે 4 16 36. તો આપણે ખબર પડે કે આ 2 નો વર્ગ થયો. 16 એટલે 4 નો વર્ગ, 36 એટલે 6 નો વર્ગ. તો 2 નો વર્ગ, 4 નો વર્ગ, 6 નો વર્ગ, એટલે કે ક્રમિક બેકી સંખ્યાઓના વર્ગ ઉમેરાઈ રહ્યા છે. તો હવે આપણે અહીં 8 નો વર્ગ ઉમેરવો પડે. અને 8 નો વર્ગ કેટલો થાય? 64. તો 58 ની અંદર 64 પ્લસ કરીએ તો 8 ને 4 12, બધી 1 6 6 12. તો તમારો જવાબ 122 આવશે. કેટલો જવાબ આવશે? પહેલામાં ખાલી જગ્યામાં આવશે 36 અને બીજી ખાલી જગ્યામાં 122 જવાબ આવશે. તો હવે આપણે નિયમ 7 જોઈશું કે સંખ્યાના વર્ગ અથવા ઘનમાંથી તે જ સંખ્યા ઉમેરવી અથવા બાદ કરવી. તો અહીં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ છીએ. 0 2 8 20 અને 40. તો હવે કઈ સંખ્યા આવશે? તો કે આની અંદર અહીં +2 થયા, અહીં +6 થયા, અહીં +12 થયા, અહીં +20 થયા. તો હવે શું થશે? પ્લસ કેટલા? 20. તો આનો હજી પણ તફાવત ફરીથી લઈએ. 2 ને 6 નો તફાવત લઈએ તો +4. આ બંનેનો તફાવત લઈએ તો 6. આ બંનેનો તફાવત લઈએ તો 8 પ્લસ થયા. તો એ રીતે આ બે સંખ્યાઓ હશે જે આ જગ્યા ઉપર સંખ્યા આવશે એ, અને આ બે સંખ્યાનો તફાવત લઈએ તો કેટલો જવાબ આવે? તો કે +4 +6 +8. તો હવે આ બંને સંખ્યાનો તફાવત 10 હોવો જોઈએ. અને જો 20 ની અંદર આપણે 10 પ્લસ કરીશું તો અહીં 30 થાય, અને 40 ની અંદર બીજા 30 ઉમેરશું એટલે આપણો જવાબ 70 આવે. આ પહેલી રીત. જો આ રીત તમને નથી આવડતી કે તફાવતનો તફાવત લઈ કે આ બંનેનો તફાવત કેટલો થાય, તો કે અહીં પ્લસ થયા 4 6 8 ક્રમિક બેકી સંખ્યાનો વધારો થયો તો અહીં +10 થશે, અને 10 એટલે પ્લસ કરી એટલે 30, અને આ બે નો તફાવત 30 આવશે. તો 30 ને 40 ની અંદર પ્લસ કરીશું તો 70. જો એક
રીતે ખબર પડતી નહીં તો આપણે બીજી રીતે પણ છે, જે હવે દાખલો ગણીએ તો કે આ કઈ સંખ્યાઓનો વર્ગની નજીક દેખાય છે તો કયા, તો કઈ 1 નો વર્ગ વત્તા 1 કરીશું તો 2 જવાબ મળશે. તો કે હા 2 મળી ગયા. આ 2 ની અંદર કયા ઉમેરવાના, તો કે 2 નો વર્ગ લઈએ. 2 નો વર્ગ વત્તા 2 બરાબર કેટલા છે? 2 નો વર્ગ 4 અને વત્તા 2 એટલે 6. પણ આ બંનેનો સરવાળો કરીશું એટલે સંખ્યા મળશે 8. 8 ની અંદર 3 નો વર્ગ વત્તા 3 એટલે કે 12 ઉમેરીએ તો મળશે વત્તા 8, જે સંખ્યા પોતે છે એટલે 20. તો આ સંખ્યા મળે કે 20. એ જ રીતે 20 થી પછી કે 4 નો વર્ગ વત્તા 4 બરાબર જવાબ મળશે 20 અને આ 20 ઉમેરીશું પ્લસ 20 એટલે જવાબ મળશે તમને 40. તો 40 ની અંદર બીજા કયા ઉમેરવાના, તો કે 5 નો વર્ગ આવશે. કોનો? 5 નો વર્ગ, કેમ કે ક્રમિક 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો 4 નો, તો હવે 5 નો વર્ગ વત્તા 5 બરાબર 30 ને 30 ને આ 40 ની અંદર ઉમેરીએ એટલે આપણો જવાબ અહીં 70 મળશે. તે જ રીતે સંખ્યાના ઘન અને તે જ સંખ્યા બાદ કરવી. અહીં બીજું ઉદાહરણ આપ્યું કે સંખ્યાનો ઘન બાદ કરવાનો, ઉમેરીને બાદ કરવાનો. 0 6 24 60 120 ખાલી જગ્યા. તો કઈ સંખ્યાઓના ઘન ઉમેરવાના કીધા છે. તો કે પહેલામાં કઈ સંખ્યા તમને દેખાય, કઈ ઘનની નજીક હોય એવું લાગે, કેમ કે 0 છે તો કે 1 નો ઘન -1 કરીએ એટલે જવાબ 0 આવશે. તો કે હા. અહીં 6 નજીક કોની છે, તો કે 8 ની નજીક છે એટલે 2 નો ઘન થયો. 2 નો ઘન -2 કરીએ, 2 નો ઘન 8 -2 બરાબર 6 જવાબ મળશે. તો કે હા. તો આ 24 એ 27 ની નજીક થયા તો કે 3 નો ઘન કેટલો થાય? 27. એમાંથી 3 બાદ કરીએ એટલે આપણો જવાબ 24 મળશે. એ જ રીતે 4 નો ઘન કેટલો થાય? 64. 64 માંથી 4 બાદ કરવાનું, કેમ કે જે સંખ્યાનો ઘન કર્યો એ સંખ્યા જ આપણે બાદ કરીશું એટલે અહીં મળશે આપણને 60. એ જ રીતે 5 નો ઘન થશે 125. એમાંથી 5 બાદ કરવાના 120 મળ્યા. તો હવે કોનો ઘન આવશે? 1 નો ઘન, 2 નો, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. તો હવે 6 નો ઘન કરવાનો. 6 નો ઘન કેટલો થાય? 216. પણ 216 માંથી આપણે કેટલા બાદ કરવાના? તો કે 6 બાદ કરવાના. કેમ? તો કે જે સંખ્યાનો આપણે ઘન કર્યો એ સંખ્યા આપણે બાદ કરીએ છીએ. તો કે 216 માંથી 6 બાદ કરીએ તો આપણો જવાબ આવશે 210. તો અહીં જવાબ કેટલો આવશે આપણો? 210. એ જ રીતે કે વિશિષ્ટ શ્રેણી, આ કંઈક અલગ જ પ્રકારની શ્રેણી છે જેમાં કોઈ સરવાળો નહીં થાય, બાદબાકી નહીં થાય, ગુણાકાર નહીં થાય, વર્ગ નહીં, ભાગાકાર નહીં. આ કશું જ કરવાનું નથી. તો શું કે સંખ્યાના કુલ અંકમાં આગળ અથવા પાછળનો અંક વધારવો. આની અંદર કોઈ સંખ્યામાં એક અંક આગળ વધારવાનો અથવા તો ઘટાડવાનો, કે પાછળ વધારો અથવા ઘટાડો કરવાનો થશે. તો અહીં એક ઉદાહરણ આપ્યું છે 2 23 234 અહીં જગ્યાએ ખાલી જગ્યા આપી છે. તો આપણે આમાં કશું કરવાનું જ નહીં. તો શું કે અહીં 2 જ આપ્યા હતા, હા અહીં 2 પછી એક અંક લીધો એટલે કે 23 છે. તો કે 2 પછીનો અંક કયો આવે? તો કે 3 એટલે 3. તો અહીં 23 હતા તો 23 માં 3 પછી કયા આવે? 4 એટલે કે 4 ઉમેર્યા. એ જ રીતે અહીં 5 કર્યા. કઈ રીતે? 2 ની પછી કયો અંક આવે? એટલે 3 એકડીમાં. તો કે 2 પછી 3 લીધા, પછી 2 3 ને 4 ભેગા લીધા, 2 3 4 ને 5 આયા, ફરીથી રીતે 2 3 4 5 ને 6. તો હવે કોણ આવે 6 પછી? તો કે 7 તો આવવા જોઈએ. તો કે 2 3 4 5
6 અને 7 આ તમારો જવાબ. વિશિષ્ટ શ્રેણી જો પૂછાય તો આવું જ કરવાનું રહેશે. તો કઈ તમને જવાબ આપ્યો કે 23 45 67. એ જ રીતે જો અહીં બીજી શ્રેણી આપી છે 23 45 778. 23 45 67, 23 45 6, 23 45 ને ખાલી જગ્યા. તો કે જે આગળની શ્રેણી હતી જે આ દાખલા ઉદાહરણમાં એ જ રીતનો છે કે 2 3 4 5 6 7 ને 8. તો જો દરેકની અંદર કોમન સંખ્યા છે 23 45 23 45 23 45 ને 23 45. તો જે છે એ પાછળના ત્રણ પદ આપ્યા છે એમાંથી એક એક સંખ્યા બાદ થાય છે. તો પહેલા 8 ગાયબ થયા તો કઈ 23 45 67 જ રાખ્યા. એના પછીના પદમાં 7 બાદ કર્યા એટલે 23 45 6 રહ્યા. હવે 6 ને બાદ કરીએ તો 23 45. તો હવે 6 પછી કોનો વાર આવે એની આગળની સંખ્યા તો કે 5. એ 5 બાદ કરીએ તો કે 23 4 જવાબ આવશે. જે એક એક અંક છેલ્લો છે આપણે દૂર કર્યો ને આગળની સંખ્યામાં 2 અંક પછી 3 અંક લીધે 4 5 6 એ રીતે તમને આપી શકે છે. હવે આ જગ્યા પર તમારા જે નિયમો હતા એ શ્રેણીના પૂરા થયા અને જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું પાર્ટ નંબર 2 માં.